ભાઈ બધાને સ્વાગત છે તમારા બધાને આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને અટાણે ભાઈ હું ભાટિયા અને ભાઈ આપણે પાછું એક શેરડીનું ટ્રેક્ટર મંગાવી લીધું. હા આવી ગયું. હા ટ્રેક્ટર છે કોડીનાર બાજુથી ભાઈ પાછું આવી ગયું. હા ત્રીજું ટ્રેક્ટર છે આપણે મગાવ્યું એ. હવે ભાઈ મળીએ પછી આ ખાલી બાલી કરાવી પહેલાં છે ને કાંટો કરાવી લઈ વજન થઈ જાય ને પછી ખાલી કરીને પછી મળીએ. આપણે જવાનું છે આ કામ પતી જાય ને પછી જુનાગઢ, તો પહેલાં કામ પતાવી લઈએ પછી મળીએ. હાલો ભાઈ કાંટો કરાવવા આવ્યા હે. હું લોડ કર્યું રેતી. વાહ ભાઈ વાહ, રેતી લોડ કરીને આવી ગયા હે ભાઈ. હા લોહરિયું તો જો જબરીનું. હાલો આપણે આપણું કામ પતાવીએ ભાઈ. જીજે 38 બ્લોગર. અરે ભાઈ ફોલો કરી જ લે એમાં હું ભાઈ. વાહ ભાઈ વાહ, ભાઈ એમ કહે ફોલો કરી જ નાખીએ આપણે એને સપોર્ટ કરવામાં છે અત્યારે. વાહ ભાઈ વાહ. કેમાં ઇન્સ્ટામાં ગયું? ઇન્સ્ટામાં યુટ્યુબમાં બસ. ભાઈ છે ઇન્સ્ટામાં આપણે ફોલો કર્યા છે, ત્યાંથી યુટ્યુબમાં કરતા આવ્યા છે. થેન્ક યુ ભાઈ, આભાર તમારો. હાલો આપણે આપણું કામ પતાવી ભાઈ. કાંટો કેટલો વજન થયો છે જોઈ લઈ. કામ કરતા હતા ને એમાં બહુ મોડું થઈ ગયું. 11:30 વાગ્યાની વાત હતી, 2 વાગે આપણે નવરા થયા. ત્યાંથી પછી સીધા નીકળી ગયા. અટાણ આપણે બેઠા હોય પોરબંદર બાયપાસ ઉપર, ત્યાં દ્વારકાધીશ હોટલ છે ને ત્યાં બેઠા હોય. જરા હોલ્ટ લીધો છે, ચા પાણી નાસ્તો કરી અને હવે આપણે અહીંથી પાછા નીકળશું જુનાગઢ બાજુ. તો હાલો મળીએ આગળ. ખબર પડે એવરેજ કેટલી કાઢે છે. આપણે એવરેજ નાખવાની છે ગાડી. રાઉન્ડ ફિગર રાખજો ભાઈ. ₹1000 કરી ગયો એ પેટ્રોલ. ભાઈ જુનાગઢ પૂગવા આવ્યા અહીં આપણે. વંસલી પૂગી ગયા અહીં ને અટાણે છે ને ભાઈ ધીમા ધીમા છે ને ભાઈ છાંટા ચાલુ થઈ ગયા છે. ઘડી છે ને ભાઈ પાછો હોલ્ટ લઈ લઈ. સેટ પાછા પોરબંદરથી નીકળ્યા હતા, બીજે ક્યાંય ઊભી નથી રહી હતી. એટલે અહીંયા છે ને ઘડીક પોરોબોરો ખાઈ લઈ હતા કે રેડું વયું જાય ને તો પલળીએ નહીં ને પાછા પરલી જાવ. અટાણે આ બધું વાતાવરણ છે ને ભાઈ વરસાદી માહોલ થઈ ગયો ચાલુ છે, છાંટા ચાલુ થઈ ગયા છે.
ઘડીક છે ને ભાઈ પોરો ખાઈ લઈ તો ત્યાં રેડું નીકળી જાય પછી પૂગી જાય જુનાગઢ. ભાઈ આપણે જુનાગઢ પૂગી ગયા હોય હવે મિત્ર સર્કલને બધાને મળવાનું છે, મળી લઈ પછી નિરાતે મળીએ. હાલો જુનાગઢમાં આપણે પૂગી ગયા હોય. જો અહીંયા છે ને ભાઈ આતમ આઠમના મેળાની તૈયારીઓ થાય છે બધી. જો અહીંયા સામે ચકડોળ ને બધું ગોઠવાઈ ગયું. જો આપણે છે ને વ્યારું કરવા આવી ગયા અહીંયા. ખાઈનું ટાણું થઈ ગયું છે એટલે વ્યારું કરવા આવ્યા. આજ ફેરે આપણે નવું ટ્રાય કરી, ચાપડી ઊંધિયાની ટ્રાય કરી છે. તવા ચાપડી. આમાં ડૉક્ટર સાહેબને બધી ખબર હોય તવા ચાપડી. આ કોઈ આપણે ટ્રાય કરી નથી, ટ્રાય કરીએ ગિરનારી ચાપડી ઊંધિયું કહેવાય. ટ્રાય કરીએ હું કીએ, કોઈ દી ખાધું તો નથી, ટ્રાય કરીએ. શું કીધું? પ્રૂફ છે હો. પેમેન્ટ કરવા ટાણે લોચા ના કરજે. ચલો ભાઈ આને હજાવી લઈ. ભાઈ જમી લીધું છે પણ છે ને ચાપડી ઊંધિયામાં જે ઓલી દાળ બાટી જેવી જે મજા આવે ને એ ચાપડી ઊંધિયામાં મજા ના આવી. દાળ બાટી છે યાર, દાળ બાટી રાજસ્થાન જે ના અમારે વહીતું હે, ખૂઈતું નહીં. ખાલી બે ચાપડી હે ને આપણે જોઈએ વહીતું એવું છે ભાઈ. દાળ બાટી જેવું The next day. મોર્નિંગ ભાઈ બધાને સરસ મજાની ભાઈ છે ને જુનાગઢમાં આપણે જવા પડી છે અને ભાઈ અટાણે છે ને સવારમાં વહેલું છે ને ભાઈ રેડું આવી રસ્તા બસ્તા બધું છે ને ભાઈ ભીનું થઈ ગયું. આપણે છે ને ભાઈ આખી રાત ઉતાણા સૂતા નથી. દરેક વાર અંદર આવી બાકી છે ને ભાઈ આખી રાત દપાટા જ કર્યા છે. અટાણે છે ને દોસ્તારના ઘરે જરાક ત્યાં આંટો મારતા આવી પછી ત્યાંથી પછી આપણે કામ ઉપર હોસ્પિટલે જવાનું છે. કામ પતાવી પછી આપણે નીકળવાનું જાહેર દ્વારકા બાજુ. હાલો પછી મળીએ. ભાઈ જો વાતાવરણ જુનાગઢનું ડુંગર અટાણે ક્યાંય દેખાતા નથી. વાદળા ચારે કોરથી ઘેરી લીધા છે. ડુંગર સામે ચોખ્ખું વાતાવરણ હોય ને ભાઈ તો ડુંગર સામે દેખાય છે. તો અટાણા વાદળાના હિસાબે ડુંગર નથી દેખાતા. હોસ્પિટલે આવી ગયા છે આપણે કાયાકલ્પમાં. ટ્રીટમેન્ટ લેવાની છે. પહેલાં હાલો ટ્રીટમેન્ટ લેવડાવી લઈએ. 2 hours later. ભાઈ આપણે એને પૂગી ગયા હોય ઘરે. 12:30 વાગે જુનાગઢથી નીકળ્યા હતા. 4:15 થયા. વચ્ચે રસ્તામાં એક ફેરે છે ને ભાઈ આપણે હોલ્ટ લીધો હતો. બરોબર ખાઈને પાછા નીકળી ગયા હતા. 4:15 વાગે સીધા આવી ગયા આપણા ઘરે. બ્લોગ હવે ભાઈ લાંબો થઈ જાય તો બ્લોગને બસ અહીં પૂરો કરી દઈએ. મળીએ એક નવા બ્લોગ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ.